નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. અમેરિકાનો સફળ પ્રવાસ સંપન્ન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સાઉદી અરબ. રિયાદમાં 2 દિવસના રોકાણ દરમિયાન આતંકવાદ, ઉર્જા તથા વ્યાપાર અંગે કિંગ સલમાન બિન સાથે કરશે દ્વિપક્ષીય ચર્ચા. વોશિંગ્ટનમાં ચોથું પરમાણુ સુરક્ષા સંમેલન સંપન્ન. અમેરિકી પ્રમુખ ઓબામાએ આતંકવાદી હુમલા અંગે સતર્ક રહેવાની વિશ્વને કરી અપીલ. પીએમ મોદીએ ભારતની પરમાણુ સંપત્તિના રક્ષણ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. ગતિશીલ સરકાર પ્રજાને દ્વાર હેઠળ નવતર અભિયાન લોક સંવાદ સેતુની ત્રીજી શૃંખલાનો જામનગરથી મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ. 90% પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ. આવતીકાલ સુધી મંત્રીઓ તાલુકે તાલુકે જઈ જોડાશે આ અભિયાનમાં. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટના તરઘડી કૃષિ વિકાસ કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પર યોજાયો ખાસ પરિસંવાદ. 1 થી 6 એપ્રિલ દરમિયાન દેશના તમામ કૃષિ કેન્દ્રોમાં યોજાયા છે આવા પરિસંવાદો. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે. રાજકોટ ખાતે જણાવ્યું, ભારત માતાના ગુણગાન ગાવા એ છે દરેક નાગરિકની ફરજ. સોમનાથ અને દ્વારકાની પણ લેશે મુલાકાત. અને કંડલા પોર્ટે માલ હેરફેરનો 100 મિલિયન ટનનો આંક પાર કરતા દેશનું બન્યું નંબર 1 પોર્ટ. કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે પોર્ટની કામગીરીને બિરદાવી. સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબની રાજધાની રિયાદ પહોંચ્યા છે. 3 દેશોની યાત્રાનો આખરી પડાવ એવા સાઉદી અરબની પ્રધાનમંત્રી 2 દિવસીય મુલાકાતે છે. સાઉદી અરબના રાજા સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સઉદના આમંત્રણને માન આપી પ્રધાનમંત્રી આ મુલાકાત લઈ રહ્યા છે. સાઉદી અરબ ભારતનો ચોથો સૌથી મોટો વેપારી સહયોગી દેશ છે, ત્યારે આ મુલાકાતમાં ક્ષેત્રીય અને દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા થશે. તો આતંકવાદ વિરુદ્ધ લડાઈ, ભારતમાં રોકાણ, આર્થિક પ્રગતિ અને ઉર્જા અંગે પણ વાતચીત થશે. ભારત ઈચ્છે છે કે સાઉદી અરબના મોટા વેપારીઓ ભારતમાં રોકાણ કરે. ભારતની જરૂરિયાતનું 20% તેલ સાઉદી અરેબિયાથી આવે છે, ત્યારે ભારતના પ્રયાસ છે કે આ સંબંધ યથાવત રહે અને ચોક્કસ માળખું તૈયાર થાય. આ ઉપરાંત 30 લાખ ભારતીય સાઉદી અરબમાં કામ કરે છે, તેમની સુરક્ષાનો સવાલ પણ ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેશે. મહત્વનું છે કે વર્ષ 2010માં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ બાદ નરેન્દ્ર મોદી સાઉદી અરબની મુલાકાત લેનારા બીજા ભારતીય પ્રધાનમંત્રી છે. વોશિંગ્ટન ખાતે ચોથું પરમાણુ સુરક્ષા સંમેલન સંપન્ન થયું છે. આ શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે પરમાણુ હથિયારનો પ્રસાર અને તેનો ઉપયોગ વૈશ્વિક શાંતિ માટે સૌથી મોટો ખતરો છે. ઓબામાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ માટે અત્યાર સુધી 102 દેશ સહમત થઈ ગયા છે. સાથે જ તેમણે કહ્યું કે ખતરનાક આતંકી સંગઠન જેવા કે IS જો આવા હથિયારો મેળવી લેશે તો તે વિશ્વભર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ અંગે પોતાનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કરતા જણાવ્યું કે ભારત પોતાની પરમાણુ સંપત્તિની સુરક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે, તેમજ ભારત પરમાણુ તસ્કરી રોકવા તમામ પગલાં લેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પરમાણુ સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની ભૂમિકાનું સમર્થન કરે છે. 50થી વધુ દેશના નેતાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે ભારત 2017માં પરમાણુ આતંકવાદને રોકવા માટે વૈશ્વિક પહેલની બેઠકનું આયોજન કરશે. તો પરમાણુ શિખર સંમેલનની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વૈશ્વિક નેતાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી. તેમણે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ક્રુડો સાથે દ્વિપક્ષીય સંબંધો અને ઉર્જા સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ કેનેડાને ભારતના ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા આહવાન કર્યું. સાથે જ જસ્ટિન ક્રુડોને ભારત આવવા માટે નિમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગની પ્રતિબદ્ધતા દર્શાવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે બ્રિટન મેક ઇન ઇન્ડિયા અને રક્ષા ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. સાથે જ નરેન્દ્ર મોદીએ જાપાની પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે પણ મુલાકાત કરી. તો કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ નરસુલ્તાન અને સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ પણ પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સમિતિએ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અને પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ
મસૂદ અઝહર પર પ્રતિબંધની દરખાસ્ત પર રોક લગાવી છે, જેની સામે ભારતે નારાજગી વ્યક્ત કરી છે. ભારતે સવાલ ઉઠાવ્યો છે કે જૈશે મોહમ્મદને તેની આતંકી પ્રવૃત્તિઓને જોતા સંયુક્ત રાષ્ટ્ર સમિતિએ પ્રતિબંધ લગાવ્યો હતો, તો પછી તેના પ્રમુખ સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? મહત્વનું છે કે ભારતની દરખાસ્ત સામે ચીને વિરોધ દર્શાવ્યો હતો, જે બાદ મસૂદ પર પ્રતિબંધની દરખાસ્ત પર રોક લગાવી દેવાઈ છે. On India's application to designate terror leader Mohammad Masood Azhar in the United Nations Security Council Committee established under UN Security Council Resolutions 1267, 1989 and 2253. We find it incomprehensible that while the Pakistan-based Jaish-e-Mohammed was listed in UN Security Council Committee established under UNSCR 1267, 1989 and 2253 as far back as 2001, for its well-known terror activities and links to the Al-Qaeda, the designation of the group's main leader, financer and motivator has been put on a technical hold. The recent terror attack in Pathankot on January 2nd has shown that India continues to bear the dangerous consequences of not listing Masood Azhar. ગતિશીલ સરકાર પ્રજાને દ્વારના નવતર અભિયાન લોક સંવાદ સેતુની ત્રીજી શૃંખલાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે જામનગરથી આરંભ કરાવ્યો હતો. જામનગરના મહેસૂલ સદનના કોન્ફરન્સ રૂમમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 79 જેટલા અરજદારો પોતાના મુદ્દાઓ અને સમસ્યાઓ લઈને પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી આનંદીબહેને અરજદારોની રજૂઆતો સાંભળી 76 પ્રશ્નો અંગેના અરજદારોને મૌખિક અને લેખિતમાં ઉકેલ આપતા અરજદારોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ કાર્યક્રમમાં 90% પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ લવાયો હતો. ઉલ્લેખનીય છે કે 3 એપ્રિલ સુધી રાજ્ય મંત્રીમંડળના સભ્યો દ્વારા દરેક તાલુકા મથકે જઈ સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આ આયોજન કરાયું છે. કે એમને પાણી નર્મદામાંથી મળવું જોઈએ, એની પણ મેં દરખાસ્ત કરવાનું કહ્યું છે કે કોઈ પણ શાળા હોય તો એને પાણી આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. તો આવા જેટલા પણ પ્રશ્નો હતા એમાંના લગભગ 90% પ્રશ્નોનો નિકાલ સ્થળ ઉપર આપણે લીધો છે. જીઆઈડીસીનો પ્રશ્ન છે એનો પણ મેં સર્વે કરવાની વાત મેં કરી છે, અને જેટલા પણ ખુલ્લા પ્લોટ હશે એની જાહેર હરાજી કરીને જેમને પણ આવશ્યકતા છે એમને આપણે આપીશું. અને જેમણે હજુ સુધી જીઆઈડીસીમાં પ્લોટ લીધા પછી કોઈ કાર્યવાહી નથી કરી, કોઈ શરૂ નથી કર્યું, તો એક્ઝિટ પોલિસી રાજ્ય સરકાર લાવ્યા છે અને એક્ઝિટ પોલિસી અનુસાર એમને પણ આગળ એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીનો જે આ લોકસંવાદ દાયરો ચાલુ હતો એમાં અમે રજૂઆત કરી એસટીની કે ટાઈમે આવવી જોઈએ, અનિયમિત આવે છે તો નિયમિત આવવી જોઈએ. તો શાંતિપૂર્વક અમારો સવાલ સાંભળ્યો ને એને કીધું કે તમારું થઈ જશે, એટલે અમને ખાતરી છે કે થઈ જશે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાની અધ્યક્ષતામાં રાજકોટમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. મોહનભાઈ કુંડારિયાએ આ યોજનાની રાષ્ટ્રીય ફલક પર મંજૂરીથી લઈને તમામ તલસ્પર્શી બાબતો અંગે ખેડૂતોને માહિતી પૂરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ શરૂ કરેલી આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તેમણે તાજેતરમાં જ કૃષિલક્ષી વિશેષ દરજ્જો પ્રાપ્ત સિક્કિમ રાજ્યનું ઉદાહરણ આપતા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સહિત રાજસ્થાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. 1 થી 6 એપ્રિલ દરમિયાન દેશના દરેક કૃષિ કેન્દ્રો પર આ પ્રકારના પરિસંવાદ યોજાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એટલે એનો અર્થ 20% 80% કિસાનો નથી જોડાણા. એનું મુખ્ય કારણ કે યોજનામાં વધારે પડતા પ્રીમિયમનું ભારણ, ટાઈમસર ક્લેમ ન મળવો, આવા અનેક કારણોના કારણે ખેડૂતો આ યોજના સાથે જોડાતા નહોતા. પણ ખાસ કરીને જે અત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નવી ડિક્લેર કરવામાં આવી, એમાં મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતમાં ઓછામાં ઓછા પ્રીમિયમનું ભારણ અને વધારે વીમાનો ક્લેમ મળે અને જલ્દી મળે, આ મહત્વના ઉદ્દેશના આધાર ઉપર આ યોજના લોન્ચ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. अरे मेरे लिए तालियां किस खुशी में? तुम्हारी अच्छी बुक कीपिंग की वजह से बैंक ने हमारा लोन पास कर दिया है। वो कैसे? आप समूह के खर्चे बचत लेन देन का सही लेखा जोखा जो रखती हो, तुम सभी सदस्यों की पासबुक पे ठीक ठीक एंट्री करती हो और बैंक के लेन देन का हिसाब किताब रखती हो। ये तो मेरी ड्यूटी है और ये हमारी ड्यूटी है. तालियां. NRLM का नारा सुव्यवस्थित बुक कीपिंग तो सफल समूह हमारा.
एक तो गरीबी की मार, उस पर घर का अकेला कमाने वाला मोहन भी अचानक चल बसा। अब क्या होगा हमारा? जरूरत पे हम हर कदम साथ है। भारत सरकार की राष्ट्रीय परिवार लाभ योजना बीपीएल परिवार के मुख्य कमाने वाले सदस्य की मृत्यु 18 से 59 साल के बीच होने पर आश्रित परिवार को 20,000 रुपए की एक मुश्त सहायता देती है। शुक्रिया हमारा ख्याल रखने का। વિરામ બાદ સમાચારમાં આપનું ફરી સ્વાગત છે। કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની 2 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે છે। દ્વારકા અને સોમનાથના દર્શન માટે આવેલા કેન્દ્રીય મંત્રી રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે આ તેમનો ધાર્મિક પ્રવાસ છે। સાથે જ તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે નિયુક્ત થવા બદલ વિજય રૂપાણીને શુભેચ્છા પાઠવી હતી। તો ભારત માતા કી જય ન બોલવા અંગે અલુમ દેવબંધના ફતવાની નિંદા કરતા તેમણે જણાવ્યું હતું કે માતૃભૂમિનું વંદન રાષ્ટ્રભરમાં થાય તે દરેક નાગરિકની ફરજ છે। विजय भाई रूपाणी हमारे प्रदेश के अध्यक्ष नियुक्त हुए हैं। हाल ही में उनकी नई टीम की घोषणा हुई है। मैं आज राजकोट में पहली बार आते ही मैंने विजय भाई रूपाणी को अभिनंदन दिया। उनके नेतृत्व में नई टीम के सहयोग से जिस अपेक्षा को जनता जनार्दन भारतीय जनता पार्टी से रखती है, जो उम्मीद रखती है हमसे, मुझे पूर्ण विश्वास है कि विजय भाई के नेतृत्व में संगठन और सशक्त होगा और भी प्रगति करेगा, अग्रसर होगा। ગુજરાતનું મહાબંદર કંડલા પોર્ટ 100 મિલિયન મેટ્રિક ટન માલની હેરાફેરીનો આંક પાર કરતા દેશનું નંબર 1 પોર્ટ બની ગયું છે। આ સિદ્ધિ બદલ ચેરમેન રવિ પરમાર અને ડેપ્યુટી ચેરમેન આલોક સિંઘે સૌને અભિનંદન પાઠવ્યા હતા। દેશના તમામ 12 મહાબંદરોમાં કંડલા પોર્ટ હેરાફેરીમાં મોખરે રહ્યું છે, ત્યારે બંદર અધિકારીઓના અથાગ પ્રયત્ન થકી 100 મિલિયન મેટ્રિક ટન માલ હેરાફેરીનો આંકડો પાર કરી એક અનોખી સિદ્ધિ મેળવી છે। નોંધનીય છે કે કંડલા બંદરે કન્ટેનર હેન્ડલિંગ ન હોવા છતાં આ સિદ્ધિ प्राप्त करवा बदल केंद्रीय शिपिंग मंत्रालय पण अधिकारियों की कामगिरी ने बिरदावी हती। कांडला पोर्ट देश का पहला मेजर पोर्ट हुआ जिसने एक साल में 100 मिलियन मेट्रिक टन कार्गो हैंडल करने का रिकॉर्ड बनाया है। और इस उपलब्धि के लिए मैं कांडला पोर्ट के समस्त कामगारों को, कर्मचारियों को, अधिकारियों को और हमारे जितने भी पोर्ट यूजर हैं, इंपोर्टर, एक्सपोर्टर, डिस्ट्रीब्यूटर, शिपिंग एजेंट्स, सीएनएफ एजेंट्स, सारे इन सबको मैं बधाई देता हूं। और इन सबके सहयोग की वजह से कांडला पोर्ट ने एक नई उपलब्धि हासिल की है। રાષ્ટ્રપતિ એવોર્ડ દેશના કોઈપણ પોલીસ અધિકારીઓ અને જવાનો માટે ગૌરવ સમાન હોય છે। પ્રજાનું રક્ષણ અને રાજ્ય સલામતી જાળવવા નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી હોય તેવા પોલીસ અધિકારીઓને મેડલ એનાયત કરાયા હતા, જેમાં વર્ષ 2012 થી 15 સુધી કુલ 117 પોલીસ અધિકારી મેડલ મેળવવા સન્માનને પાત્ર બન્યા છે। ગઈ સાંજે ગાંધીનગરના કરાઈ પોલીસ એકેડમીમાં યોજાયેલા આ સંમેલનમાં રાજ્યપાલ ઓપી કોહલી અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે પોલીસ મેડલથી નવાજવામાં આવ્યા હતા। આજનો એ સમારોહ શૌર્ય, નિષ્ઠા, કાર્યદક્ષતા અને શિસ્તના સન્માનનો સમારોહ છે। આજે જે પણ પોલીસ વીરોને ચંદ્રક મળ્યા છે તેમને તો અભિનંદન છે જ, પરંતુ તેમના પરિવારને પણ સવિશેષ અભિનંદન છે। 20 વર્ષની મિનિમમ નોકરી પછી જ્યારે સર્વિસ મળેલા રિવોર્ડ એ બધાનું મૂલ્યાંકન થઈ અને રાષ્ટ્રપતિજીનો મેડલ મળે ત્યારે માત્ર મને જ પ્રેરણા મળે છે એવું નહીં, પણ મારી સાથે કામ કરતા દરેક કલીગ્સને પણ ઉત્સાહ વધે છે કે મહેનત કરી સારું પરફોર્મન્સ આપું અને હું પણ એલિજિબલ બનું। ખાસ કરીને આજે ઓનરેબલ ગવર્નર સાહેબ અને સીએમ સાહેબની ઉપસ્થિતિમાં આ મેડલ મળવાથી મને ખૂબ ખુશી થાય છે, પરિવાર પણ ખુશ છે અને મારા સહકર્મચારીઓ પણ ખૂબ આનંદ અનુભવે છે। મહિલાઓ વધુ સુરક્ષિત બને અને તેમની સાથે થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવી શકે તેવી નિર્ભય બને તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં અભિયમ સેવા ચાલી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 1551 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે। જિલ્લામાં 1 વર્ષ અગાઉ અભિયમ 181 મહિલા હેલ્પલાઇન શરૂ કરાઈ હતી, જેનો લાભ અનેક મહિલાઓએ ઉઠાવ્યો અને ન્યાય મેળવ્યો છે। આ અંગે કાઉન્સિલર મીરા માવદિયાએ જણાવ્યું હતું કે તમામ ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક સમાધાન
મારફતે નિવારણના પ્રયાસો હાથ ધરાય છે, તો કેટલાક કિસ્સાઓમાં પોલીસની પણ મદદ લઈને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. ક્લાસમાં જતી હતી કમલાબાગ આગળ, તો ત્યાં રસ્તામાં 3 થી 4 છોકરા ઊભા રહેતા ને મને હું પછવાડે મારો પીછો કરતા હું જતી તો મારી પછવાડે આવતા. તો એને પણ મેં 181માં કોલ કરેલ, તો એને જાહેરમાં છોકરાને માફી મંગાવી અને તરત મને સારી એવી મદદ મળી. 8 માર્ચ 2015ના રોજ 181 વેન પોરબંદરમાં ચાલુ થઈ છે. ત્યારથી અત્યાર સુધીમાં 1551 કેસ આવેલા છે, જેમાં 181ની ટીમ દ્વારા પોતાને 2 સ્ત્રીના ઘરે જઈ અને રૂબરૂમાં વાત કરે એવા 476 કેસ છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.